નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. પાલીતાણાના ગણેશનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા અઠવાડિયામાં 2 વખત પાણી આવે છે, પણ છેલ્લા 15 દિવસથી પાણી પૂરતું ન મળતું હોવાથી સોસાયટીના રહીશો દ્વારા તપાસ કરતા પીવાના પાણીની લાઈન તૂટેલી જણાઈ અને ગટરનું પાણી સાથે ભળી જતા પીવાનું પાણી ખૂબ જ ગંદુ આવે છે, જે પાણી પીવાથી આરોગ્ય પર માઠી અસર પડે તેમ છે, જેથી પાલીતાણાના નગરપાલિકા સત્વરે પગલાં ભરી તૂટેલી લાઈન રિપેરિંગ કરે તે માટે સોસાયટીના રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી. આ તો આપનું નામ શું છે ભાઈ? જયેશભાઈ ગિલાતર, ગણેશનગર સોસાયટીમાં રહીએ છીએ અને છેલ્લા 15 દિવસથી પાણીની અંદર. તો જયેશભાઈ, શા પ્રશ્ન માટે તમે મને અહીંયા બોલાવ્યો છે? આ ગટરનું પાણી પીવાના પાણીની લાઈન સાથે ભળી ગયેલું છે. અહીંયા જોઈ શકો છો કે આ ગટરના પાણીની અંદર લાઈન અહીંયા તૂટી ગઈ છે. બરાબર. 15 દિવસથી પ્રશ્નો કરીએ છીએ, તેમ છતાં છે કોઈ તંત્ર આમાં કંઈ યોગ્ય કાર્યવાહી કરતું નથી. હા, તો પછી આગળના પગલાં તમારા શું છે? આગળના પગલામાં તો હવે નગરપાલિકાની અંદર જાય અને ઘેરાવો કરવાની અમારી ગણતરી છે. ભાઈ આ પ્રશ્ન જો હલ નહીં થાય તો અમે નગરપાલિકાની અંદર છે જઈ અને યોગ્ય રજૂઆતો કરશું. હા, બરોબર. રજૂઆત કરવા છતાં નહીં સાંભળે તો તમે શું પગલાં લેશો? રજૂઆત કરવા નહીં સાંભળે તો અમે અમારા જે આગળ ઉપરની રજૂઆતો કરશું. બરાબર. આરોગ્ય વિભાગમાં રજૂઆત કરશું. આ આરોગ્યનો વધારે પ્રશ્ન દેખાય છે, અત્યારે તમે જોઈ શકો છો. હા, આરોગ્ય વિભાગમાં ધ્યાન આપવાની જરૂર છે કે આ ગંદકી પહેલા તો દૂર કરાવવી જોઈએ અને પાઇપ છે જે પાણીની એ અલગ કરાવો. હા, બરાબર. તો આ દેખાઈ તો રહ્યું છે કે આ ગંદકી એકલી ગંદકી જ છે અને સામે પાણીની લાઈન છે. હું આપને દેખાડી રહ્યો છું, ત્યાં પાણીની લાઈન છે અને આ ગટરનું પણ પાણી આવી રહ્યું છે. તો આપ જોઈ શકો છો. જુઓ, બંને મિક્સ થતું હોય એવું લાગે છે મારા ખ્યાલ મુજબ. તો આ ભાઈઓ રજૂઆત કરે છે, તો નગરપાલિકાને મારી ખાસ નમ્ર વિનંતી છે કે આપ ધ્યાન ઉપર દોરે. આમાં લોકોને કેન્સર થવાની પણ ભય રહેતો હોય છે, તો ખાસ મારી આપને પણ રજૂઆત છે. તો હવે આગળ કાંઈ તમારે બીજું કહેવા માગતા હોય તો બતાવો. બરાબર ને? આજુબાજુ જે હોટલ છે એને પણ આરોગ્ય વિભાગ નોટિસ પાઠવે અને લાગે છે કે આમાં મેડિકલ વેસ્ટ પણ ભળેલું હોય એવું દેખાઈ રહ્યું છે. ગ્લોવ્સ ને વગેરે એમાં દેખાય છે. બરાબર. તો એ પણ કંઈક નિરાકરણ યોગ્ય લાવે. હા, એમને પણ નોટિસ જાહેર ઈચ્છું કરવી પણ જોઈએ. બરોબર છે. સરસ.